तो जेंटलमैन और जेंटलमैनास, एक बार फिर से स्वागत है आपका मेरी चैनल में। तो लास्ट व्लॉग में आपने देखा कि किस तरह से गिर के जंगल में अचानक शेर हमारे सामने आ गया और हमें तुरंत वहां से भागना पड़ा। तो गिर के शेर के दर्शन करके हम वाइट वाड़ी रिसोर्ट के जहाँ पे हम ठहरे थे गिर में, उसकी ओर जा रहे थे कि अचानक हमें रास्ते में कुछ लोग दिखे। ये थे अपने गाय बैलगाड़ी में ही अपना पूरा जीवन व्यतीत करने वाले गिर के बंजारे। तो हमने सोचा चलो इनसे बात की जाए। કયા ગામથી આમ ચાલવાનું અહીં જ ના બગસરાથી આ ગાયોને લઈને હારે આવતા હો એમ? સરસ સરસ સરસ, એટલે ગાડું હારે જ રાખો બધું? ના ના સરસ, ગાયું તો સરસ રાખી છે। ક્યારે ચાલવાનું શરૂ થયા છો ત્યાંથી? બગસરાથી 8 મહિના ફરવાનું, ખેડૂમાં અરસપરસ ધાંડાની લેતી દેતી કરવાની આવે, હાટા ટૂટા કરવાના હોય, ચોમાસે 4 મહિના ઘીરે બગસરા આવી જવાનું હોય। રાઈટ, ચોમાસે 4 મહિના ઘરે બગસરા વ્યા જવાનું। બાકી ધંધો અમારે ખેડવારે ધાંડા દઈને ધાંડા લઈ લેતી દેતી, બાકી કોઈ અમારે ખેતીની વાડીની કોઈ કરતા કોઈ એટલે આપણે જાનવરોનું ઢાંડાનું કામ બધું, ધાંડાનું સાટા સુટા કર્યા કરી। વાહ વાહ, તો ગાયોની સેવા પછી બાકી તો વાહ, બાકીનું કાંઈ નહીં। ના ના સુંદર જીવન છે હો। પછી કામ અહીંયા ગામમાં દાડ્યું બાડ્યું કઈ મળે તો અહીંયા કોરોનામાં કરવામાં ટેન્શન થઈ ગયું। ઢાંટા બાટા હાટા થાય તો ખાઈ નગર બેઠા રહી। રાઈટ રાઈટ રાઈટ, અચ્છા। ક્યાંક લોટ માંગી આવી તો વળી 2 રોટલા ઘડીને ખાઈ લે। પોર પાછો મારો કોમો થઈ ગયો એટલે કે માંગવા ભીખત જવાય નહીં, કોઈ ખેડૂ આપણને માંગવા દે નહીં। કોરોના હિસાબે બીક લાગે। હા, કોરોનામાં થોડુંક હા એ જે કોઈને શું હોય શું ના હોય આપણને તો ખબર ના હોય। ના ના ઈ તો છે જ, હમણાં ડર જવું તો છે જ। એટલે બીક એટલે કે લાગે। જાતા જ નથી। ને નાનું બાળક હોય એટલે થોડું તમારે નાના બાળકો હોય છે ને સંભાળવું પડે। એલા હું શેમાડો માયલો કોઈ तो ये बता रहे थे कि बगसरा नाम के गांव से ये अपनी बैलगाड़ी और गाय और बाकी सारे पशु लेकर चले थे और कोरोना काल में खाने की मुश्किलें बढ़ गई है इनकी, किसी से मांग के भी नहीं खा सकते। इनका मूल व्यवसाय है बैलों की खरीद फरोख्त करना। ये किसानों को बैल देते हैं और उसके बदले में उन्हें जो मिल जाए उससे ही उनका गुजारा चलता है। પસાતા આયા આવી હે। अच्छा अच्छा, હવે આજનો દિયારો કે નાથી જોડી છે એટલે ખોડિયાલ વેતો મેં કે નંબળ હવે નાગીરમાં ફરવા જવાનું। वाह वाह, કોડીનાર છે, ટાળાળા છે, પ્રાસી છે, ઈ બધા આપણે ગામડા હોય ને 8 મહિનામાં ફરવાનું, હુતાઈ આવી જાય એટલે હુતાઈ પછી આમલકમાં વી આવેલ તારે પછી ગાંડા ખેડુમાં હાટો ઠેકર વેચતા પછી વીયા જાય। હા રાઈટ એ રાઈટ, ગાંડા વેચા જાય પછી સીધા બગસરા ભીગા। સરસ સરસ સરસ। ઘેરે બી આ આપણી કઈ ગીરની જ ગાયું છે ને? આ બધા આપણે આને પર ખેડૂના જ ધાંડા, ખેડૂના ખેડૂના જ છે ને બધા? ખેડૂના જ બધા। सरस सरस है। આપણા ये जो आप देख रहे हैं वो गिर नस्ल की प्योर बैल है जिनका ये व्यवसाय करते हैं और इनके साथ इनका पूरा परिवार साथ ही रहता है। ये उनकी छोटी सी बेटी सावित्री। अरे वाह, मजा आवे છે? हाँ, ભણવાનું થાય કે નહીં? ના થાય? अरे वाह वाह, तो અહીં આમ જ ફરવાનું પપ્પા મમ્મી હારે? हालांकि बच्चे अपने माता पिता और बाकी परिवार के साथ यूं ही घूमते रहते हैं तो पढ़ाई और लिखाई का तो कोई जरिया ही नहीं है भाई साहब। नाम तारू भाईला? हाँ, कवि कविताओं करे એટલે? હા હા વાહ, શું ખૂંટો પડે છે કેમ? હવે સાંજના બધાને અંદર લઈ લેવાના ને થોડા। गिर का वो जंगल जहाँ शेर खुलेआम घूमते हैं, वहाँ अपनी गाय बैल को बचाने के लिए लोग गाय बैल को बीच में रख के उसके आसपास अपना बिस्तर लगा देते हैं और आग सेक लेते हैं ताकि शेर थोड़ा दूर रहे। और फिर भी अगर शेर अटैक कर दे तो इन्हें बखूबी पता है क्या करना चाहिए। वैसे ये शेर को मारते वारते नहीं है, पर हाँ अपने गाय और बैल को बचाने के लिए अपने जान की बाजी भी लगा देते हैं। ભણવાનું કેટલું? એક જ ભણ્યા? અરે વાહ વાહ, તો આમ મજા પડે છે ગાયો અને બધું હરવા ફરવાનું जीवन। इनका नाम कवि था और मैंने जब इन्हें पूछा कि ये जिंदगी आपको पसंद है तो इनके चेहरे पर एक भूली सी मुस्कुराहट थी। બરાબર, હવે ભણતર આવે તો માનો કોઈ મારે જમીન ન આવે, કોઈ નોકરી નથી આવતી, કાંઈ લેવા કે દેવા કાંઈ આવતું નથી, છેલ્લા ઢાંડા હાટો ઢોટા કર્યા કરી 8 મહિના। परिवार के मुखिया से जब मैंने सवाल किया कि आप इन बच्चों को पढ़ाते लिखाते क्यों नहीं है, तो उनका यही जवाब था कि हम पूरे साल घूमते रहते, सिर्फ
बारिश के 4 महीने गांव में होते तो पढ़ने लिखने का कोई फ़ायदा नहीं है, और वैसे भी हमें कोई नौकरी मिलती नहीं है। आखिर में तो हमें यही धंधा करना है, तो फिर हम बच्चों को अपने साथ घुमाकर धंधा ही सिखा लेते हैं। તો તમારા બાપ દાદાથી આ જ તમારું કામ છે? વડવાઓથી લાંબો વડવાથી કામ. આ જ ધંધો અમારો. તો બચ્ચાઓ પણ તમારી સાથે જ ફરે આ એમ? અમારી સાથે જ ફરે. હવે મેલે ઘીરે તો કાંઈ મકાન બકાન છે નહીં, Right, ક્યાં ઘીરે right. રાખવાનું? અમારે બગસરા પ્લોટ છે, બાકી મકાન બકાન હજી છે નહીં. તો ત્યાં આપણું ત્યાં જાઓ તો કઈ રીતના રહેવાનું પછી? જો અમારો ધંધો હાલે તો ગામડોમાં 2 દી રહી, 3 દી રહી, હાટાનું ચાલે. આવી રીતના આપણે હા. પછી જોડે પાછા બીજે ગામ, પાછા એથી પાછા ત્રીજે ગામ, એમ 8 મહિના ફરવાનું જ અમારે આવે. પછી ચોમાસે 4 મહિના અમે ઘીરે આવીએ જાય. પછી અમારે કોઈ લગ્ન છે, કોઈ વ્યવહાર છે, એ અમારે બધું ચોમાસે થાય. હા હા એ અત્યારે અમારે ન થાય. अच्छा साल के 8 महीने अपने गाय और बैलों के साथ घूमने वाली ये बारिश के 4 महीनों में जब अपने गांव जाते हैं तब इनकी शादियां होती है, और बस वही 4 महीने वो उस गांव में अपनी बस्ती में यानी कि खुले प्लॉट में रहते हैं, क्योंकि घर वगैरह तो इनके ये ना कभी बनाते हैं ना होते हैं। કાંઠમાં હા હા એટલે બારોટ મારે આવો, અમારે કોઈ દી સીટ લેવા આવે એટલે પછી અમને વંશાળે સંભળાવે કે આ રીતના તમે હતા, આ તમારો વાડો છે, આ તમારી યુક્તિ છે, તમે આજે આ રીતના ભાગ્યા કરે, એ પછી અમને સમજાવે. બારોટ પાસે હા, હોય એટલે આખો. અમને પછી અમને ખબર પડે કે નહીં બરાબર, તો આપણે એની પર હવે તો માનો કાણી પાસે થઈ ગયેલો, તો આપણે કાણી પરનું જ કહેવાય. રાઈટ રાઈટ રાઈટ. હવે તો અહીં જે છીએ. હાલે બગસરા ને 20-25 વર્ષથી ઓહો હો. आपको जान के हैरानी होगी कि इनके पूर्वज जो थे इनके मुताबिक वो चित्तौड़गढ़ से बिलोंग करते थे और सिसोदिया वंश के राजपूत थे। 50 ઘોડા પાસે નટુરનગરમાં છે બગસરામાં. અમારે એ રીતનું 8 મહિના હાલે. તો અમે અહીંયા કેટલા દિવસ છો? બા અહીંયા આજનું જ. આજનો જ દી છો? તો પછી ક્યારે નીકળવાના? આઈને સવારે જોડી દઈએ એટલે કાં ખોડિયેલ ને કાં અંબાણ. એટલે અહીંથી સવારે નીકળશો એમ? तो ये बता रहे थे कि कल सुबह ये यहाँ से वापस किसी और गांव चले जाने वाले हैं। શું નામ તારો? હા ભીખો. અરે વાહ. ભિખારી હકીકત ભિખારી છે. બકરા એક જ છે. આ નાક વિંધાવેલું છે જરીએનું. એક જ છે ને એટલે એકનો એક છે ને એટલે માનતા હોય. માનતા માયની હોય. માનતાનું નામ ભીખો ને? હા વાહ. કપડા કોક ના ઉતરા હોય ને તો પહેરે એટલે એનું નામ ભીખો. આ ઉપર સોલારની લાઈટ લગાડેલી છે. હા સોલારની. આ માતાજીનો છે ને ગઢ? ગાડું? हाँ माँ काली नो। और ये है बैलगाड़ी में ही बसा है इनका मंदिर और इनकी देवी माँ काली। पता नहीं कितनी पुरानी परंपरा है ये, इनके बाप दादा उनके भी बाप दादा से ये परंपरा चली आ रही है कि इसी तरह बैलगाड़ी को सजा कर ये उसमें अपना मंदिर साथ लेके चलते। कहा जाए तो ये भगवान के भरोसे नहीं है भाई साहब, भगवान इनके भरोसे है, क्योंकि भगवान इनके साथ ही रहते हैं। तो ये थी गीर के इन बंजारों से हमारी छोटी सी मुलाकात। इन्होंने अपना इतिहास बताया, पर हमें चिंता थी इनके भविष्य की। एक ही आशा है कि इनका भविष्य भी संवरे, पढ़े लिखे आगे बढ़े